નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ દાદલ સાથે. અમરેલી શાંતાબા ગજેરા હોસ્પિટલની એક ઓર બેદરકારી આવી સામે. દર્દીને નથી મળતી સારવાર. દર્દીના સગાના કહેવા મુજબ કોઈ સારવાર કરવામાં નથી આવતી અને પ્રાઇવેટમાં લઈ જવાની આપે છે સલાહ. દર્દીને આંચકી આવતી હોય બાકડા પર સુવડાવી રાખવામાં આવે. કોઈ ડોક્ટર હાજર ના હોય કે આવા દર્દીને સારવાર મળે. જીવરાજ મહેતાએ આપેલી હોસ્પિટલની આવી હાલત. અમરેલીની ગરીબ જનતા જાય તો જાય ક્યાં? કોઈ બેદરકારી સામે અવાજ ઉઠાવે તો હોસ્પિટલના મેનેજમેન્ટ આપે છે પોલીસ ફરિયાદની ધમકી. દર્દીના સગા પાસેથી જ જાણીએ શું હાલત છે દર્દીની અને શું કહે છે હોસ્પિટલની તંત્રી. મારી ભાઈને શું તકલીફ છે? ભાઈ કેમ અહીં હુતા છે? અહીં કેમ હુતા છે? અહીંયા ક્યાં ગામ ડોક્ટર શું કહીશ? પ્રાઇવેટમાં લીધા રિપોર્ટ એનો લીધો અમને રિપોર્ટ નથી બતાવો તમને ગયા હજી એમાં ટીમ કીધું અમને કઈ જગ્યાએ રિપોર્ટ કઈ સિવિલમાં કરાવ્યો તો રિપોર્ટ? આ સિવિલમાં 4,000 દિન કરાવ્યો અમે. પૈસા લીધા? હા 4,000 લીધા સાહેબ અમે. સાહેબ મારે બકરી કીધી હતી કે છોકરા દૂધ પીવાના બહાર 2 છોકરા અહીંયા બકરી વેચીને દઈ દીધા હોય. માણસાઈ જેવી કોઈ ચીજ નથી. હા બોલો. એક લાશ હજી દેવી પૂજક સમાજની દીકરીની 18 દિવસથી રઝળી રહી છે, ન્યાય નથી મળ્યો. આ બીજો કોઈ દેવી પૂજક સમાજનો દીકરો છે, કોણ છે નથી ખબર. અમે અહીંથી નીકળ્યા તો ખ્યાલ આવ્યો રાજુભાઈ છે, રાજુભાઈ નામ છે અને આજકી આવે છે અને આમ જો ટેબલ ઉપર પડ્યા. આમ જો 4 દિવસ અહીંયા એડમિટ હતા અને મોકલી દીધા. હું છે કોઈ જવાબ નથી દેતો. અમે કીધું અમારે આરએમઓને મળવું છે, નથી મળવા દેતા. મેનેજમેન્ટ ટ્રસ્ટીઓને મળવું, નથી મળવા દેતા. કીધું ઓપીડીમાં જઈ આમની જે સારવાર કરતા હતા એમડી એમને મળીએ તો કે કોઈ સ્ટાફ હાજર નથી. સ્ટાફ અહીંયા હાજર નથી તો અહીંયા કોઈ પણ આવશે અહીં શું હાલત હતી? સારવાર કરાવો. પહેલા કર્યું તો ઇમરજન્સી તમે એક કામ કરો, ઈ અમારે એને 4,000 રૂપિયા લીધા ને તો આ તો સરકારી હોસ્પિટલ છે. સીસીટીવી કેમેરા જોડે આ બેન રહ્યા ને આ બેન ને ક્યાંક રિપોર્ટ કરાવવા દીધો. 4,000 રૂપિયા લીધા. નથી રિપોર્ટ આપતા, નથી કઈ અને એ લોકોને કોઈ જાતની સારવાર નથી. બરોબર. આ અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલ ની અંદર આવા જ કડાકા મળે છે અને પાછા દાદાના દીકરા થાય છે લોકો. રજા દઈ દીધી છે, બરોબર છે? રજા રિપોર્ટ આપો તમે. રજા સીધી બતાવો અમને. તમે લોકોને કાઢી મૂકો છો. રજા સીધી બતાવો. અને તમને ભાઈ કલેક્ટર ખુદ એવું કહે છે 300 બેડ સુધી તમારે ફ્રી આપવાનું છે. તો તમે કેમ ભાઈ ફ્રી સારવાર નથી આપતા? તમે પૈસા લ્યો છો? પૈસા દાખલ કરો અમારી માટે એટલે અમે કાયદેસર કરી રાખશું તમારી માટે. બરાબર. 300 બેડ ફ્રી છે તો તમે 300 બેડમાં કેટલા અત્યારે 300 બેડ ફ્રી થયા પછી તમે આ સારવાર 4,000 રૂપિયા લીધા એ જવાબ આપજો. પેલા એવું કહેતા હતા પૈસા લેવામાં જ નથી આવ્યા, પછી પાછા એમ કહે છે કે અમે રિફંડ કરી દીધું. તો રિફંડ કરવાનું કારણ શું? અને પાછા આ લોકોને બીજી કઈ ખબર પડતી નથી તો આ લોકોને એવા ટલે ચડાવે છે કે તમારી પાસેથી 4,000 લીધા અમે તમને પાછા આપી દીધા. હવે બેન તમને 4,000 પાછા આપ્યા. તમે આટલી બધી હું કામ માણસાઈ મેકી જશો? તદ્દન ખોટું છે, ખોટું રિપોર્ટ નથી આપ્યો, પૈસા લઈ લીધા છે અને પાછા ખોટીના પેટના એવું કહે છે કે અમે પૈસા પાછા આપી દીધા છે. ખાડો શરમ તો કરો કઈ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.